તો ખેડામાં ભાજપનો છેડો ફાડી આગરવા સરપંચ સહિત 200 ભાજપના કાર્યકરો કોંગ્રેસના પંજા સાથે હાથ મિલાવ્યો છે। જિલ્લા પંચાયતમાં વોટની દ્રષ્ટિએ આગરવામાં વધુ મતો ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતી હોવાની અહીંના ભાજપના રહીશોની રાય છે। આમ ઘણા વર્ષોથી ભાજપને વફાદાર અહીંના રહીશો ટિકિટથી વંચિત રહેતા ભાજપ સાથે છેડો ફાડ્યો છે। આગરવા ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ સહિત 200 કાર્યકરોએ પંજા સાથે હાથ મિલાવ્યા। કોંગ્રેસે જ અમૂલ ડેરીનું નામ દુનિયામાં આગળ વધાર્યું। ભાજપ તો હમણાં જ આવી છે તેવી વાત પણ કહેવામાં આવી। દેશને આઝાદી અપાવનાર કોંગ્રેસ છે, તેમજ દરેક ક્ષેત્રે ભારતને આગળ ધપાવનાર કોંગ્રેસ છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગતા જ પક્ષ બદલવાનો દોર શરૂ થયો છે। આગામી દિવસોમાં ભાજપ છોડી અન્ય કાર્યકર્તાઓમાં કોંગ્રેસમાં સામેલ થશે, તો તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય થશે। કોંગ્રેસનો પંજો હાવી રહેશે। ખેડા જિલ્લા ભાજપના પૂર્વ ભાજપ સંગઠન પ્રમુખ વિપુલ પટેલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું કે ભાજપમાં મોટા પદ મેળવી હું ઘણા રૂપિયા કમાયો છું। આજે ઠાસરા તાલુકાના આગરવા ગામે યુવા સરપંચશ્રીના નેતૃત્વમાં કાર્યક્રમ હતો કોંગ્રેસનો, અને એ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી કંટાળીને, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી કંટાળીને 200થી વધારે કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને આજે કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે કોંગ્રેસ સમિતિના જિલ્લાના અધ્યક્ષશ્રી અને બીજા આગેવાનોના નેતૃત્વમાં તમામ 200થી ઉપર કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને એમને અમે આવકાર્યા છે। આગામી સમયમાં હજુ પણ શક્યતા ખરી કોંગ્રેસમાં અન્ય બીજા લોકો જોડાય એવી? સમગ્ર ખેડા જિલ્લાની અંદર અને ઠાસરા તાલુકાની અંદર પણ કોંગ્રેસનું એક સરસ મજાનું વાતાવરણ ઊભું થાય છે કે અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના છે, અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે કોંગ્રેસ પક્ષમાં જે ઉમેદવારને ઉમેદવારી કરવી હોય અને ગામ લોકો જેને નક્કી કરે કે ભાઈ આ અમારા ગમતા ઉમેદવાર છે, કોંગ્રેસની વિચારધારા સાથે રહીને કામ કરે એવા વ્યક્તિ છે, એને અમે સહર્ષ આવકારીએ છીએ। અને હજુ પણ ઘણા લોકો કાર્યકર્તાઓ કોંગ્રેસ